સિરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકની સાથે બાંધણીનો કોન્સેપ્ટ પ્લસ એકદમ મસ્ત બનારસી બોર્ડરનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. એમાંના કલર શેડની વાત કરીએ તો સુપર એના કલર શેડ રહેવાના છે. એમાંનો એક આજ પીસ ઓપન કરવી છે, મસ્ત એવો ગાજરી કલર ઓપન કરવાનો છે અને આખી સાડીનો એક જ કલર રહેવાનો છે, ડબલ કલરની સાડી નથી. આજનો કોન્સેપ્ટ છે ને સિંગલ કલરમાં રહેવાનો છે અને બાંધણીના કોન્સેપ્ટની સાથે એકદમ મસ્ત વણાંકવાળી બોર્ડરનું કામ રહેવાનું છે. જે હું તમને બતાવું છું, એક પીસ ઓપન કરી જો છે ને એકદમ મસ્ત એક મીંડાવાળી બાંધણી પ્લસ એમાં એકદમ મસ્ત મોરની ડિઝાઇન સાથે સાથે એકદમ મસ્ત બનારસી વણાકવાળો બોર્ડર, એટલે એકદમ મસ્ત સાડી રહેવાની છે. સાથે એકદમ હેવી લુકની સાડી પહેરી હોય ને એવી લાગે, કારણ કે એનું બોર્ડરનું વિવિંગનું કામ સુપર રહેવાનું છે. જો તમને એક પીસ ઓપન કરી બતાવું છું, સરસ મજાનો એકદમ એનો શોર્ટ પલ્લુ રહેવાનો છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સિમ્પલ સોબર ને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ એનો પલ્લુ રહેવાનો છે. સાથે સાથે આખો મસ્ત પલ્લુ છે ને બાંધણીનોમાં છે અને મોરનો રહેવાનો છે. સાથે આખી મસ્ત એની ડિઝાઇન રહેવાની છે. ડિઝાઇન સિમ્પલ રહેવાની છે, કારણ કે આખી સાડીમાં છે ને આપણે સિંગલ દાણાની આપણે આખી સાડીનો કોન્સેપ્ટ છે, સાથે એમાં મોરની ડિઝાઇનનો પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. એટલે આપણે પલ્લુ છે ને એકદમ મસ્ત સિમ્પલ જ આપી દીધો છે, કારણ કે આ ટાઈપની સાડીઓમાં છે ને સિમ્પલ પલ્લુ હોય તો લુક આવે. સાથે સાથે એનું બોર્ડરનું વિવિંગનું કામ સુપર રહેવાનું છે, જે એકદમ મસ્ત બનારસી વણાકવાળી બોર્ડર હોય ને એવી આખી બોર્ડરનું કામ રહેવાનું છે, તમે જોઈ શકો છો. વચ્ચેની પેનલની ડિઝાઇન એક નંબર છે, પણ બે સાઈડની પેનલની ડિઝાઇનનો લુક એ સુપર લાગે છે અને દૂરથી એટલી મસ્ત પેનલનો લુક આવે છે ને, કારણ કે આખી રોઝ ગોલ્ડ ટાઈપનું આખું એનું વણાકનું વિવિંગનું કામ રહેવાનું છે. આખી લૂઝ સાડીની અંદર આવો મસ્ત બ્રોડ પટ્ટો એકદમ હેવી લુક આપી દે અને આ પહેરી હોય ને એકદમ મસ્ત હેવી પીસ લાગે અને બાંધણી તો એની ટાઈમ સુપર જ લાગ્યા કરે. એમાંનો એકદમ મસ્ત એક ડિઝાઇન છે ને આટલી મસ્ત મોરવાળી, એમાં કાંઈ ઘટે ને એટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે. અને બોર્ડરની વાત કરી જ નહીં, ત્યાં બોર્ડર આપણે ઉપર ચડી નહીં આવો બેન, બધું વણાકનું અને વિવિંગનું કામ આવે છે અને ફૂલ ફિનિશિંગ વાળું આવે છે, તમે જોઈ શકો છો. આ બેક સાઈડ અને આગળની સાઈડ અને આટલું મસ્ત બારીક વણાકવાળું કામ હોય એટલે કાંઈ ઘટે જ નહીં. અને એકદમ ફેબ્રિકની વાત કરીને સાડીની તો એકદમ મસ્ત લૂઝ એનું ફેબ્રિક રહેવાનું છે, પૂરું માખણ જેવું, આરામથી પાટલી પડી જાય એવું અને સુપર લાગે ને એવી આખું સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છે. સાથે સાથે આપણે બોર્ડરની વાત કરીએ ને નીચેની, એ આપણે મોટી રહેવાની છે અને ઉપરની બોર્ડર છે ને આપણે નાની રહેવાની છે, કારણ કે નીચેની બ્રોડ બોર્ડરનો લુક એટલો સુપર આવે ને, નીચેના ઉપર નાની બોર્ડર હોય તો સાડીનો ગેટઅપ આવે. સાથે સાથે આખી સાડી છે ને સિંગલ દાણાની રહેવાની છે, એમાં મોરની ડિઝાઇન સુપર લાગે છે, તમે જોઈ શકો છો. આગળથી આપણે પલ્લુથી લઈને ઠેક એન્ડ લગીને આપણે આખી સાડીમાં આખા મોરનું ડિઝાઇનનું કામ મસ્ત પ્રિન્ટેડ રહેવાનું છે, સિંગલ દાણાનું. અને સાથે સાથે આખી વણાકનું વિવિંગનું કામ એ અંદર સુપર રહેવાનું છે, એકદમ મસ્ત બારીક વણાકવાળું કામ રહેવાનું છે. તો એટલી મસ્ત ફિનિશિંગ વાળી સાડી, લુક વાઇઝ એકદમ પહેરી હોય તો હેવી લાગે. સાથે બોર્ડરનું બનારસી વણાકનું કામ એ સુપર રહેવાનું છે. તો ઓલ ઓવર આ સાડી જોવી ને તો એકદમ મસ્ત હેવી લુક આપે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે. તો જે બેનોને સાડીનો લુક વાઇઝ ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો. અને બ્લાઉઝમાં કાંઈ ઘટે નહીં, કારણ કે બ્લાઉઝ મસ્ત ઝીણી ફૂલડી વાળું આપી દીધું છે. સાથે વિવિંગનું કામ એ સુપર રહેવાનું છે. સાથે નીચે પેનલનું કામ તો આગળથી લઈને પાછળ લગી તો ઠેક લગીને આવવાનું છે, જે આપણે સ્લીવમાં મૂકી શકીએ. અને ઉપરની સાઈડે આપણે નાની પેનલનું કામ એ મસ્ત રહેવાનું છે, એ આપણે બેક સાઈડ મૂકી શકીએ. ઓલ ઓવર તમારે ગમે તેવી રીતના બ્લાઉઝની પેટર્ન બનાવીને એવી બની શકે, કારણ કે એટલું મસ્ત સાડીનું બ્લાઉઝ છે અને આખી સાડીનું કોન્સેપ્ટ એટલું સુપર છે ને, તો સાડી છે ને જોવી કરતા લેવાનું મન થઈ જાય એટલી મસ્ત સાડીનો લુક છે. અને બાંધણી અને મોરની કોમ્બિનેશન વાળું લુક બહુ મસ્ત લાગે છે. સાથે એનું બોર્ડરનું એકદમ જોરદાર અને હેવી લુક આપી દીધો છે. તો છે ને એકદમ ડિફરન્ટ અને સરસ મજાની સાડીની સાથે એકદમ મસ્ત એની બોર્ડર એ સુપર છે. તો ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો, કારણ કે સિંગલ કલરમાં આટલી મસ્ત એક નંબર મીંડાવાળી અને મોરની ડિઝાઇનવાળી સાડીનું કામ મસ્ત રહી છે. તો ચાલો, એક કલર આપણે ઓપન કર્યો તો ગાજરી કલર. હવે એના બીજા આપણે કલર જોશું. કલર બધા મસ્ત સિંગલ કલરમાં જ રહેવાના છે અને એકદમ મસ્ત સરસ કલર રહેવાના છે. બધા ડાર્ક શેડ રહે, કારણ કે બાંધણી હંમેશા ડાર્ક કલરમાં જ સારી લાગે અને એટલી મસ્ત ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે જ નહીં, તમે જોઈ શકો છો. તો તમને બતાવું છું બધા પીસ, જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરી લેજો. એવો મસ્ત લચકા જેવું કપડા સાથે રાણી કલરનું કેટલો મસ્ત પીસ રહેવાનો છે, તમે જોઈ શકો છો. રાણી કલર એ મસ્ત લાગે છે અને ગાજરી કલર એ સરસ લાગે છે. એમાંય તે મસ્ત એવો રામા કલર આવી જાય તો કાંઈ ઘટ જ નહીં. જો છે ને મસ્ત
એકદમ લચકા જેવું કપડું, એકદમ મસ્ત લચકા જેવું આવશે. સાથે બોર્ડરનું કામ એ વિવિંગ વાળું સુપર રહેવાનું છે. અને હવે એનો ત્રીજો કલર એ સુપર અને સરસ મજાનો રહેવાનો છે. આપણે રહેવાનો છે ઝેરી ગ્રીન કલર. બાંધણીમાં આ કલર એકદમ હાઈલાઇટ કલર છે, એકદમ ઝેરી ગ્રીન કલર અને એકદમ મસ્ત લાગે. કોઈ પણ આપણે ભગવાનના કાર્યમાં પહેર્યું હોય તોય મસ્ત લાગે, કારણ કે બાંધણી એની ટાઈમ સુપર લાગે, કોઈ દી ફેશન જાય નહીં. અને પહેર્યું હોય ને તો એકદમ એક નંબર લાગે એવો સાડીનો લુક લાગે. જો છે ને એકદમ બીટ કલર એટલો સુપર અને સરસ મજાનો લાગે છે ને બધા કલર એકથી એક ચડિયાતા. કલર તો સરસ છે પણ સાડીનો લુક એટલો મસ્ત રહેવાનો છે. તો જે બેનું ને જે કલર કોમ્બિનેશન ગમે ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો. એટલે મસ્ત હેવી બોર્ડર એટલે આખી કાંઈ ઘટે જ નહીં, એટલી મસ્ત હેવી બોર્ડર છે. સાથે વિવિંગનું ને વળાંગનું કામ એ સુપર રહેવાનું છે, ફિનિશિંગ વાળું રહેવાનું છે. અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ મસ્ત એનું કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે. અને ડિઝાઇનની વાત કરીએ ને તો કોઈ દી ઓલ ઓવર ફેશન ન જાય ને એવી ડિઝાઇન મસ્ત મોર અને ઝીણી ઝીણી મીંડીવાળી આખી બાંધણીનો કોન્સેપ્ટ રહેવાનો છે. તો છે ને એકદમ સુપર સાડી અને એકદમ લુકવાઇઝ એકદમ ડિફરન્ટ. તો ફટાફટ જે બેનુંને જે કલર ગમ્યો એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને આમાં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો એમાં તમે બુક કરાવી શકો છો. એટલે નહીં તો તમને કલેક્શન તમને જોવા મળી જશે. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે નહીં નવું કલર કલેક્શન, નહીં નવી ડિઝાઇનો લૂઝમાં, હેવીમાં, કોટનમાં બધું તમને કલેક્શન જોવા મળી જશે. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.